સૌને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। આજે આપણે એક એવી વ્યક્તિને મળવાનું છે કે તેનું મૂળ વતન ઘેડ વિસ્તારનું દર્શન ગામ છે। ત્યાં અભ્યાસ કરી પ્રાથમિક ધોરણ સુધી અને એ પછી વિવિધ સ્થળે અભ્યાસ કરી પોતાની કારકિર્દીની શરૂઆત જુનિયર ક્લાર્કથી કરીને છેક નિવૃત્ત થયા છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે। સીધું સાદું અને સરળ તેમજ જેમના હૃદયમાં સમાજ પ્રત્યેની લાગણી વસે છે એવા આપણા આહિર સમાજના નિવૃત્ત અધિકારી એટલે ભીમસિંહભાઈ પંપાણીયા। તો મિત્રો, આવો આપણે ભીમસિંહભાઈ પંપાણીયા સાથે જ વાતચીત કરીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। આપનું સ્વાગત છે। આપની સરકારી સેવાની સફર વિશે જાણીને આનંદ થયો। સૌપ્રથમ આપના બાળપણ અને શિક્ષણ વિશે થોડું જણાવશો। ખાસ કરીને જે સમયે ભણતા હતા ત્યારે આહિર સમાજમાં શિક્ષણનું સામાન્ય સ્તર કેવું હતું? હું જુનાગઢ જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસણ ગામની અંદર મારો જન્મ થયો હતો અને મેં પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 6 ધરસણ પ્રાથમિક શાળામાં લીધેલું છે અને 7મું ધોરણ બામણાસા ઘેડ ખાતે મેં અભ્યાસ કર્યો છે અને 8 અને 9 ધોરણ સરકારી હાઈસ્કૂલ કુતિયાણા ખાતે અભ્યાસ કરેલો છે। 10મું ધોરણ મેં બામણાસા ઘેડ ખાતે DHV પીઠિયા હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરેલો છે અને ધોરણ 11થી કોલેજના 4 વર્ષ જુનાગઢ રહી અને અભ્યાસ કરેલો છે। સાહેબ, આ તમારો જે સમયગાળો હતો એની કઈ સાલમાં તમે આ બધો અભ્યાસ કર્યો હતો? હું પ્રાથમિક શાળાની અંદર 1 થી 6 ધોરણ સુધી ભણ્યો ત્યારે ટૂંકમાં ગણીએ તો 1969 બરાબર છે ત્યાં સુધી પ્રાથમિક શાળા ધરસણ ખાતે અને 70-71ની અંદર ધોરણ 7માં બામણાસા ઘેડ ખાતે, 71, 72 અને 72-73 કુતિયાણા સરકારી હાઈસ્કૂલમાં અને 73-74 બામણાસા ઘેડ ખાતે હાઈસ્કૂલમાં અને 1975 અને 76 મહાવીર વિનય મંદિર જુનાગઢ ખાતે અને કોલેજનું પ્રથમ વર્ષ DHV મહર્ષિ દયાનંદ કોલેજ પેથલજીભાઈની સંસ્થા દ્વારા ત્યાં અભ્યાસ કર્યો અને FY BA થી TY BA સુધી બાઉદ્દીન કોલેજ જુનાગઢ ખાતે અભ્યાસ કરેલો। હવે આ જે તમારા અભ્યાસની સફર છે એ દરમિયાન એ વખતે કેવું વાતાવરણ હતું? ત્યારે આહિર સમાજની અંદર શિક્ષણનો બહુ જ છે ઓછો ફેલાવો હતો અને એ સમયે છે ખૂબ સારું ગુણવત્તાવાળું શિક્ષણ હતું। એ સમય આહિર સમાજમાંથી સરકારી નોકરીઓમાં ખૂબ ઓછા લોકો હતા। હા, ત્યારે તમે મારા ખ્યાલ પ્રમાણે TDOથી સફર કરીને એના જેવી જે પ્રતિષ્ઠિત પોસ્ટ પર પહોંચવા માટે તમને કયા પડકારનો સામનો કરવો પડ્યો અને તમે તે કેવી રીતે પાર કર્યા હતા? મેં મારી શરૂઆતની નોકરીની શરૂઆત તો મેં જુનિયર ક્લાર્કથી કરી હતી, પરંતુ હું ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો હતો એટલે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર છે એની કસોટીઓ પસાર કરી અને એક વખત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા આવી, એમાં મારો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે પસંદગી થઈ। ત્યાર પછી જુનાગઢ જિલ્લામાંથી મેં 9 વર્ષ જુનિયર ક્લાર્ક તરીકે સર્વિસ કરી। પછી હું ભાવનગર જિલ્લામાં મને મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે મહુવા તાલુકાની અંદર નિયુક્તિ મળી। આપના પરિવાર અને સમાજનો આ સફરમાં કેવો સહયોગ રહ્યો? શું શરૂઆતમાં સમાજ તરફથી આ માટે કોઈ ખાસ પ્રોત્સાહન કે પ્રતિકાર મળ્યો હતો? આહિર સમાજ તરફથી મને દરેક તબક્કે હું હાઈસ્કૂલના શિક્ષણથી કોલેજના શિક્ષણ અને નોકરી દરમિયાન પણ જ્યાં જ્યાં છે એ સમાજ, એમાં આહિર સમાજ અને અન્ય સમાજોએ તો મને ખૂબ જ સહકાર આપ્યો છે અને મારી નોકરી દરમિયાન દરેક સમાજ તરફથી મને પૂરેપૂરો સહકાર મળેલો છે। એ સમયે સરકારી નોકરી મેળવનાર આહિર સમાજના યુવાનો પ્રત્યે સમાજનો દૃષ્ટિકોણ કેવો રહેતો હતો? ત્યારે આહિર સમાજની દરેક વ્યક્તિ તરફથી હકારાત્મક દૃષ્ટિકોણ હતો અને આહિર સમાજ
વધુમાં વધુ શિક્ષણ માટે પ્રયત્ન કરે એવી જાગૃતિ એ ત્યાર પછી વિશેષ આવી છે. હવે જ્યારે તમે ટીડીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે આહિર સમાજની ગ્રામીણ પરિસ્થિતિ અને જરૂરિયાતોને તમે નજીકથી જોઈ હશે. તેમાંથી તમને કઈ બાબતો સ્પર્શી ગઈ હતી? આહિર સમાજ છે એ ખેતી કરતો અને પશુપાલન રાખતો સમાજ છે. અને ગ્રામ્ય માહોલની અંદર સૌથી વધુ મારે કામ રહેતું. એટલે આહિર સમાજે દરેક તબક્કે પૂરેપૂરો સહકાર આપેલો છે. અને અન્ય સમાજે પણ મારી ફિલ્ડની નોકરી દરમિયાન સહકાર આપી અને મારા કાર્યની અંદર ખૂબ ખૂબ અગત્યની ભાગીદારી કરી છે. હવે તમને આ સમય દરમિયાન ગ્રામીણ પરિસ્થિતિમાં કોઈ કેવા અનુભવ થતા હતા? ગામના લોકોનો કેવો હાવ પ્રતિભાવ રહેતો? ગ્રામ્ય વિસ્તારની અંદર આહિર સમાજ અન્ય સમાજ તરફથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે. અને મારી નોકરી દરમિયાન હું જે પણ વિસ્તારની અંદર મારી નોકરી દરમિયાન મને 5 જિલ્લામાં નોકરી કરવાની તક મળી છે. જુનાગઢ જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર જિલ્લો, કચ્છ જિલ્લો અને ફરી વખત જામનગર જિલ્લાની અંદર તક મળી છે. અને બધા તરફથી મને પૂરેપૂરો સહકાર મળ્યો છે. ગ્રામ્ય વિસ્તારની પ્રજા છે એ ખૂબ જ મહેનતુ અને દરેક બાબતમાં સહકારની છે પૂરેપૂરી મને મદદ મળી છે. શું તમે તમારી સત્તાવાર ફરજો ઉપરાંત આહિર સમાજમાં શિક્ષણ અને સામાજિક ઉત્કર્ષ માટે કોઈ વિશેષ પ્રયાસો કર્યા હતા? જો હા હોય તો ક્યાં હતા? આહિર સમાજની અંદર જ્યારે વિદ્યાર્થીઓનું બહુમાન થતું હોય, બરાબર છે, ત્યારે એ સ્થળે જઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણાત્મક પુસ્તકો છે એ મારા તરફથી આપી મેં 2 થી 3 વખત 150 વિદ્યાર્થીઓને પુસ્તકો પણ આપ્યા છે. તમારા કાર્યકાળ દરમિયાન શું તમે એવી પરિસ્થિતિનો સામનો કર્યો જ્યાં તમારે સમાજની જરૂરિયાતો અને સરકારી નિયમો વચ્ચે સંતુલન જાળવવું પડ્યું હોય? દરેક તબક્કે હું ત્યારે એક ગુજરાત સરકારના વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. ત્યારે જે કોઈ સરકારના નીતિ નિયમો હોય ત્યાં એ આહિર સમાજ હોય કે અન્ય સમાજની વ્યક્તિઓ સાથે નિયમોને આધીન રહી અને મેં કાર્યવાહી કરી છે. અને દરેક સમાજ તરફથી આહિર સમાજ તો હું જે સમાજમાંથી આવું છું એ મને સહકાર આપે જ, પણ અન્ય સમાજે પણ મારા દરેક જે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરતા કાર્યક્રમો હતા, બરાબર છે, એમાં મને પૂરેપૂરો સહકાર આપ્યો છે. સમાજ સેવાની ભાવના તમારામાં ક્યારથી જાગૃત થઈ અને ટીડીઓ બન્યા પછી તમે તેને કેવી રીતે આગળ વધારી શક્યા? તાલુકા વિકાસ અધિકારી તરીકે મારી ફરજ હતી એ દરમિયાન સૌથી વધુ મારે એ ફિલ્ડની અંદર એટલે કે ગામડાઓમાં જવાનું વિશેષ હતું. અને ત્યાં મારી સૌથી વધુ મુલાકાતો છે એ શાળાઓની અને ગ્રામ પંચાયતોની મુલાકાતો હોય, તેમજ સરકારના જે કોઈ વિકાસ કામો થતા હોય, રોડ, રસ્તા, પાણીની સગવડોના, ત્યારે દરેક તાલુકામાંથી દરેક સમાજની વ્યક્તિઓએ જે કોઈ પ્રતિનિધિઓ હતા, સરપંચ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તરફથી મને પૂરેપૂરો સહકાર મળ્યો છે. અને મને ક્યાંય પણ મુશ્કેલી નથી મળી. એનું કારણ છે કે મેં લોકોના ભલા માટે મારાથી થતા દરેક પ્રયત્નો કર્યા છે. તમારા કાર્યક્ષેત્રમાં આહિર સમાજના લોકો માટે તમે ક્યાં કાર્યો કર્યા જેનાથી તમને સીધો ફાયદો થયો હોય અથવા તો સમાજને તમારા તરફથી એક પરસ્પરસ લાગણીનો ભાવ ઉત્પન્ન થયો હોય? મારી નોકરી દરમિયાન મેં સમાજના જે કોઈ દીકરા અને દીકરીઓના શિક્ષણ માટે જ્યાં જ્યાં કોઈ મિટિંગ છે, કોઈ એવું જૂથ છે, એની મિટિંગ હોય ત્યાં હું જતો અને વિદ્યાર્થીઓને પ્રેરણા મળે અને વિદ્યાર્થીઓ એના ભાવિ કારકિર્દી આગળ વધારે એ માટે મેં મોટિવેશનલ તરીકેની છે એ ફરજ જે તાલુકામાં ગયો છે ત્યાં મેં અદા કરી છે. અને એને કારણે છે એ સમાજ પ્રત્યેની થોડી કહેવાય કે કાંઈક ફરજ અદા કરી છે. તમને યાદ હોય તેવી કોઈ ખાસ ઘટના જણાવો કે જ્યારે તમે તમારી પોસ્ટનો ઉપયોગ કરીને સમાજના કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ કે સમૂહને મદદ કરી હોય. જો એમાં આજે હું એક વહીવટી અધિકારી તરીકે હતો, એટલે મારે કોઈ પણ જાતના
પક્ષપાત વિના સમાજની દરેક વ્યક્તિઓને છે એ મદદરૂપ થવાનું હોય. આહિર સમાજની વ્યક્તિઓને તો થાવ, પણ અન્ય સમાજની વ્યક્તિને પણ હું બધી રીતે છે એ મદદરૂપ થયો છું. ત્યાં કોઈ તરફથી મને એવું નથી કે ભાઈ આહિર સમાજની વ્યક્તિઓને જ મદદરૂપ થવું, અન્ય સમાજને પણ છે મારી ફરજની રૂએ એક વહીવટી અધિકારી તરીકે મારી પ્રાથમિક ફરજ થઈ પડે કે દરેક સમાજને ઉપયોગી થવું જોઈએ. ટૂંકમાં આપણી માનવતાને લીધે કે ફરજની દ્રષ્ટિએ આપણા આહિર સમાજને તો આપણે ઉપયોગ થતા હોઈએ, પણ અન્ય સમાજને પણ ઉપયોગ થવું એ પણ આપણી પહેલી આમ તો ફરજ જ ગણાય. એ મુજબ તમે ટૂંકમાં આહિર સમાજ સિવાય પણ કામ કરેલું છે, એ તમારો એક અગત્યનો વિશેષ ગુણ કહીએ તો કહી શકાય. જો સમાજમાં જ્યારે એક અમે અધિકારી તરીકે જતા હોય ત્યારે સમગ્ર તાલુકાના કે જિલ્લાના એક સન્માનની અધિકારી તરીકે અમને જે કોઈ જવાબદારીઓ મળી હોય છે એ અમારે કોઈ પણ પક્ષપાત વિના સમાજની દરેક વ્યક્તિઓનો, સમાજના છેવાડાની જે નાનામાં નાની વ્યક્તિ છે એને પૂરેપૂરા લાભ મળે, સરકારી લાભો જે મળવા પાત્ર થતા હોય એમાં અમારાથી જે મારાથી થતા પૂરતા પ્રયત્નો મેં કર્યા છે. એમાં સૌથી વધુ મારી ફરજ દરમિયાન નાના માણસોનો 100 ચોરસ વારના પ્લોટ છે, બરાબર છે, જે સરકારની જે જુદી જુદી યોજનાઓ છે, મકાન બાંધકામ છે, એમાં કોઈ પણ જાતના પક્ષપાત વિના લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે એવા કાર્યો છે એ મેં મારી નોકરી દરમિયાન કર્યા છે. અને એ મારી ફરજની રૂએ એ મને એક સારો એક સેવા કરવાનો મોકો મળ્યો છે. તમે સરળ અને સાદું જીવન જીવવામાં માનો છો. આ મૂલ્યો તમારા વહીવટી કાર્યમાં અને સમાજ સેવાના કાર્યમાં કેવી રીતે પ્રતિબિંબ થતા હતા? હું જે કંઈ ગામડાઓમાં જતો ત્યારે એ વિસ્તારના લોકો છે, હું એ વિસ્તારનો એક નાનામાં નાનો અધિકારી છું. એ દ્રષ્ટિએ મને લોકોએ પૂરેપૂરો સહકાર આપ્યો છે અને મારા દરેક કાર્યની અંદર એ લોકોનો પૂરો સહકાર મળ્યો છે. એને જ કારણે હું મારી નિવૃત્તિ દરમિયાન પણ આજે ઈશ્વરની કૃપાથી આજે લોકો મને યાદ કરે છે. નિવૃત્તિ પછી પણ તમે આહિર સમાજની સેવા માટે સક્રિય છો. હાલમાં તમે કઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છો અને ભવિષ્યમાં શું કરવાની યોજના છે? અત્યારે હાલ તો મારી પ્રવૃત્તિઓ છે એમાં આહિર મેટ્રિમોનિયલ જે એક વેબસાઇટ હાલે છે આહિર સમાજની, એમાં એક માનદ સભ્ય તરીકે હું ફરજ બજાવું છું. અને સમાજના દીકરા અને દીકરીઓના જે કોઈ વેવિશાળ હોય, એની કોઈ પણ સારી બાબત હોય એવા સારા કાર્યોમાં છે એ હું હાજરી આપું છું. સામાજિક કાર્યમાં ટૂંકમાં તમે વધારે સક્રિય છો. કોઈને ઉપયોગી થવાની ભાવના, આ ભાવના તમારા કાર્ય અને જીવનમાં કેટલી મહત્વની રહી છે? જે સમય દરમિયાન મને આ મોકો મળ્યો છે ત્યાં લોકોએ મને પૂરો સહકાર આપી અને પૂરેપૂરો સહકાર આપ્યો છે. એટલે મને પહેલેથી, હું નાનપણથી એક મારી ઈચ્છા હતી કે ગુજરાત સરકારના વહીવટમાં જઈ અને જે મારે કીધે, જે મારા ફરજની રૂએ કરવાનું થતું હોય એ દરેક કાર્ય નિષ્ઠાથી કરવાનું, અને નાના માણસને કેમ છેવાડાના માણસને વધુમાં વધુ સરકારના જે કોઈ યોજનાઓ છે એનો લાભ મળે એ માટે મેં દરેક માટેના પ્રયત્ન કર્યા છે. તમે જે સમયે સરકારી સેવાઓમાં જોડાયા અને આજનો સમય, આહિર સમાજમાં શિક્ષણ અને જાગૃતિના સ્તરમાં તમે શું પરિવર્તન જોવા માંગો છો? આહિર સમાજની અંદર અત્યારના શિક્ષણની અંદર સમાજે દીકરા અને દીકરીઓ માટે ગુણવત્તાયુક્ત અભ્યાસ આજના સમયની તાકીદની જરૂરિયાત છે. અને આ સ્પર્ધાનો યુગ હોય એટલે દરેક વિદ્યાર્થીઓએ આ બાબતને ધ્યાનમાં રાખીને દિવસે કે મિનિટે અપડેટ થઈ અને આજના સમયને અનુરૂપ છે એ શિક્ષણ લેવું અનિવાર્ય છે. આહિર સમાજના યુવાનો જે સરકારી સેવામાં આવવા માંગે છે અથવા સમાજ માટે કંઈક કરવા માંગે છે, તેમને તમે શું માર્ગદર્શન આપશો અથવા તો તમારો શું અનુભવ જણાવશો? મારો અનુભવ એ છે કે સરકારી નોકરીમાં જે કોઈ
યુવાનો કે યુવતીઓ આવવા માગે છે એની એ જે તે ફિલ્ડની અંદર આવવા માટે જ્યારે નોકરી મેળવવાનો પ્રયત્ન છે એમાં આજે સ્પર્ધાના યુગમાં સફળ થવા માટે એક તો કઠોર મહેનતની જરૂરિયાત છે, બરાબર. અને કઠોર મહેનત કરશે અને સાચું માર્ગદર્શન મેળવી અને સ્પર્ધાની અંદર છે એ ટકી રહે તેવો પ્રયત્ન કરે તો ચોક્કસ એ સફળ થશે. આ સ્પર્ધાના યુગમાં ટકી રહેવા માટે છે એ મહેનત આવશ્યક છે. આજે એક જગ્યા ઉપર 2,000 છે એ સ્પર્ધકો હોય છે. તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય છે, પછી જુનિયર ક્લાર્કની પરીક્ષા હોય છે, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હોય છે, કે PSI છે, કે ક્લાસ 2 છે, ક્લાસ 1 છે, સુપર ક્લાસ 1 છે. એ પરીક્ષાઓ માટે સતત મહેનત, કઠોર પરિશ્રમ એનો પૂરેપૂરો ઉપયોગ કરશે તો જ સફળ થવાશે, એ સિવાય નહીં. અને આજના સમાજની અંદર દરેક સમાજ જાગૃત થયા છે અને દરેક સમાજે સારું પદ મેળવવા માટે, સ્પર્ધામાં ટકી રહેવા માટે ઉત્તમ શિક્ષણ, ઉત્તમ માર્ગદર્શન, ઉત્તમ તાલીમની અનિવાર્યતા છે અને કઠોર મહેનત જરૂરી છે. બરોબર. હવે તમે તમારી કારકિર્દીની શરૂઆત જુનિયર ક્લાર્કથી કરી અને છેલ્લે TDO અને પછી તમારું જે છેલ્લી પોસ્ટનું પદ હતું એ ક્યું હતું અને તમે કયા જિલ્લામાંથી નિવૃત્ત થયા અને એ સમય દરમિયાન તમારો થોડો અનુભવ જણાવો. જુનિયર ક્લાર્ક તરીકે મેં જુનાગઢ જિલ્લામાં વર્ગ 3ના અધિકારી તરીકે, વર્ગ 3ના કર્મચારી તરીકે નોકરીની શરૂઆત કરેલી જુનાગઢ જિલ્લામાંથી. પછી ભાવનગર જિલ્લાની અંદર છે એ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તરીકે, નાયબ તાલુકા વિકાસ અધિકારી તરીકે, પછી ત્યાર પછી ટંકારા તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી તરીકે વર્ગ 2ની ફરજ બજાવી. પછી લાલપુર ખાતે છે એ તાલુકા વિકાસ અધિકારી તરીકેની ફરજ બજાવી. કચ્છ જિલ્લામાં ભુજ ખાતે એ તાલુકા વિકાસ અધિકારી તરીકે વર્ગ 2ની ફરજ બજાવી. અને છેલ્લે નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ગ 1ના અધિકારી તરીકે 30/6/2016થી હું નિવૃત્ત થઈ અને અત્યારે નિવૃત્ત કર્મચારી છું, અધિકારી તરીકે. બરાબર. અત્યારે તમે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છો. હવે વસે મારા ખ્યાલ પ્રમાણે તમે આપણી જે આહિર સમાજની સંસ્થા છે ધ્રોલમાં, હા, ત્યાં પણ તમે સેવા આપી હતી, મતલબ નિવૃત્ત થયા પછી તમારી પ્રવૃત્તિને આગળ વધારવા માટે. તો એ બાબત પણ થોડોક પ્રકાશ પાડો. મેં ઓક્ટોબર 2020થી જૂન 2023 સુધી 32 મહિના સુધી મેં આહિર કન્યા છાત્રાલય ધ્રોલ ખાતે કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલી. અને શિક્ષણમાં વધુમાં વધુ દીકરીઓ છે એ શિક્ષણ પ્રત્યે છે એ આગળ આવે અને એનો અભ્યાસ સારો કરે એ માટે મેં મારાથી થતા પૂરા પ્રયત્નો કરેલા છે. અને શિક્ષણની અંદર સમાજને, બરાબર છે, એટલે કન્યા શિક્ષણ અનિવાર્ય છે અને એ માટે આજના સમયની જરૂરિયાત છે. કારણ કે પક્ષી છે એ એક પાંખે ન ઉડી શકે, એ 2 પાંખે ઉડે. એટલે દીકરા અને દીકરીઓ જો શિક્ષિત હશે તો ચોક્કસ સમાજની અંદર છે એ પરિવર્તન આવી અને સમાજમાં છે એ સારા નાગરિક બનવા તરીકેના એના પાસે ગુણો પ્રાપ્ત થશે. હવે તમે જે નિવૃત્ત થયા પછીનો સમય અને તમે જે સરકારી અધિકારી તરીકે કામ કરતા હતા એ સમયમાં અથવા તો એ સમય દરમિયાન લોકોના પ્રતિભાવમાં કાંઈ બદલાવ આવ્યો છે? દાખલા તરીકે મારો કહેવાનો મતલબ કે તમે જ્યારે સરકારી અધિકારી તરીકે કાર્ય કરતા હોય અને અત્યારે નિવૃત્ત છે, તો એ 2 સમય દરમિયાન લોકોનો પ્રતિભાવ તમારા પ્રત્યે કેવો રહ્યો છે અત્યારે હાલ? હું જે મારી ફરજ બજાવતો હતો ત્યારે પણ લોકોનો છે મારા પ્રત્યેનો ખૂબ સારો છે એ સહકાર હતો. અને આજની તારીખે હું નિવૃત્ત થયો છું ત્યારે જે કોઈ તાલુકાની અંદર મારે ક્યારેક જવાનું થાય પ્રસંગોપાત, ત્યારે લોકો તરફથી છે મને આજની તારીખે પણ પૂરો સહકાર મળે છે. બરાબર છે. હવે તો પ્રસંગોપાત જવાનું હોય છે અને લોકોનું છે, બરાબર, જે સમયે લોકોનું કોઈ પણ કાર્ય કર્યું છે ફરજની રૂએ, તો એ લોકો યાદ કરે છે કે ભાઈ આ અધિકારી હતા ત્યારે અમારા કામો છે એ દોડીને કર્યા છે. બરાબર. સારા કાર્યની નોંધ લે છે લોકો. આજની તારીખે પણ મને આજે 9 વર્ષ થયા છે નિવૃત્ત થયો છું
જે પણ તાલુકામાં અથવા તો સરપંચો છે, બરાબર છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, તાલુકા પંચાયતના સભ્યો પ્રમુખો છે, પૂરેપૂરું છે એ માન અને સન્માન આપે છે, બરાબર છે, અને એ જ મારી છે મૂડી છે. બરોબર. હવે તમને આ સમય દરમિયાન કોઈ કડવો અનુભવ થયો હોય અને સારો અનુભવ થયો હોય તો આ જે તમારી ફરજના ટૂંકમાં સિક્કાની બે બાજુ હોય એવી બે બાબત તમને જે આમ મનમાં લાગી ગઈ હોય એવી જણાવો. મને કોઈ કડવો અનુભવ તો આ નોકરી દરમિયાન થયો નથી, પરંતુ ફરજની રૂએ ક્યારેક કોઈ પણ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવાનું લોકોના પ્રતિનિધિઓ કહે ત્યારે મેં સ્પષ્ટ કીધું છે કે ભાઈ આ નિયમોની સાથે હું બંધાયેલો છું. સરકારના જે કોઈ નીતિ નિયમો છે એ નીતિ નિયમોની સાથે સુસંગત રહીને મારે કામ કરવાનું હોય, એટલે એમાં છે એ અમુક લોકોનો ક્યારેય કડવાશ આવી હોય, પણ લોકોએ મને છે કીધું કે સાહેબ બરાબર છે, તમે જે કંઈ નીતિ નિયમો છે એને જાણીને કહો છો એટલે અમને કંઈ એની કડવાશ છે નહીં, અને લોકોનો આજની તારીખે પણ પૂરેપૂરો મને સહકાર મળે છે જ્યારે પણ વાતચીત કરું છું ત્યારે. પછી હવે કોઈ સારો પ્રસંગ ક્યારેય બન્યો હોય એવો કે તમારા ધારણા બહારનો હોય એવો કોઈ યાદ હોય તો એ એક જણાવી દો. હું જ્યારે ગામડાઓમાં જતો ત્યારે અમારે ગ્રામ સભાઓ હોય છે, બરાબર છે, ત્યારે ગ્રામ સભાની અંદર લોકોના પ્રતિભાવો આપણા કાર્યોની જે કહેવાય કે નોંધ લઈ અને નાનામાં નાના માણસો આજની તારીખે જે સમાજના છેવાડાના વ્યક્તિઓ હોય છે એ આપણે યાદ કરે છે કે સાહેબ તમે હતા ત્યારે અમને આ યોજનાનો લાભ મળ્યો છે કે ભાઈ સરકારે આપેલો છે. હું તો એક નિમિત્ત માત્ર હતો, મારી તો ફરજની રૂએ મેં આ કાર્ય કરેલું છે અને એ તો મારી ફરજની રૂએ મારે કરવું જ જોઈએ. એટલે લોકો તરફથી આજની તારીખે પૂરા સહકાર મળ્યા છે. આભાર સાહેબ તમારો, તમે જે ટાઈમ કાઢી અને જે તમારા સરકારી અધિકારી તરીકેની ફરજ અને ત્યાર પછી નિવૃત્તિનો આ જે સમયગાળો હતો એની વાતો કરી અને આપણા આહિર સમાજ માટે કાંઈક પણ ઉપયોગી થાય એવી માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભલે કાનમભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો, બરાબર છે, અને તમારી જે ચેનલ છે આહિર દર્પણ, બરાબર છે, એમાં અમારા જેવા બરાબર છે નિવૃત્ત અધિકારીની જે મુલાકાત ગોઠવી અને તમે અમને જે તક આપી એ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મારે કંઈ આપણા આહિર સમાજને સંદેશ આપવો હોય, આહિર સમાજને એક જ સંદેશ આપવો છે કે આહિર સમાજ છે એ સમાજમાં પૂરેપૂરું વ્યસન છે એની નાબૂદી આજના સમયની જરૂરિયાત છે. બરોબર. વ્યસન નાબૂદી આજના સમયની તાતી જરૂરિયાત છે. વ્યસન છે એ મુક્ત સમાજ છે, એ સમાજ છે એ પ્રગતિ કરી શકશે. વ્યસનમાં ડૂબેલો સમાજ છે ત્યાં માંદગી આવશે, ખર્ચ વધશે અને બીજી બધા સમસ્યાઓ ખૂબ થશે. એટલે આહિર સમાજને મારે એક જ કહેવાનું છે કે આગળ વધવું હોય તો શિક્ષણ જરૂરી છે, બરાબર છે. કુરિવાજો છે એ ધીરે ધીરે નાબૂદ કરી દેવાના છે, ખોટા ખર્ચાઓના, ડીજેના, બરાબર છે, લગ્નમાં ખોટા ખર્ચાઓ છે, બરાબર છે. નાના જોડે મોટો થાય, મરે નહીં તો માંદો થાય, એટલે એવી પરિસ્થિતિ છે. એટલે સમાજે જો ખૂબ હજી પ્રગતિ કરવી હશે તો વ્યસન મુક્ત થવું પડશે. માવા, બરાબર છે, માવા આજે છે એ દાવાનળ થઈ ગયો છે, માણસને સળગાવી મૂકે છે, આર્થિક રીતે પાયમાલ કરે છે, બરાબર છે. એટલે માવાના વ્યસનથી છે અને બીજા પણ જે દુર્ગુણરૂપી વાત ન કરાય, પીવાના જે કંઈ વ્યસન છે એનાથી પણ સમાજે દૂર રહેવું પડશે. અને આજની પેઢીએ બરાબર છે આગળ વધવું હશે તો કઠોર મહેનત અભ્યાસમાં, ધંધામાં, ખેતીમાં આજની અત્યાધુનિક પદ્ધતિથી આગળ વધવું પડશે, તો જ સમાજ છે એ પૂરેપૂરો પ્રગતિશીલ થઈ શકશે.